નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પહલગામના આતંકી હુમલાનો જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપી દીધો છે। પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા શોધીને આતંકીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે અને આના પછી પાકિસ્તાન ભયથી ધ્રુજી રહ્યું છે અને હવે આવામાં પાકિસ્તાન અંગે એક ભયંકર ભવિષ્યવાણી કરવામાં આવી છે। ગ્રહોની ચાલ અને જ્યોતિષી ગણતરીઓના આધારે પાકિસ્તાનના ભવિષ્યને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાં જ્યોતિષીઓએ જણાવી દીધું છે કે ક્યારે થશે દુશ્મન દેશનો ખાત્મો। તો ચાલો જાણીએ કે પાકિસ્તાન વિશે શું ભવિષ્યવાણી કરવામાં આવી છે। તેવા રિપોર્ટ મળી રહ્યા છે કે અનેક જ્યોતિષાચાર્યોએ પાકિસ્તાન અંગે ભયંકર ભવિષ્યવાણી કરી છે અને આ ભવિષ્યવાણીમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો અંત જલ્દી જ થવાનો છે। કેટલાક પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યોએ દાવો કર્યો છે કે એક વિશેષ ગ્રહ નક્ષત્રોનો યોગ આવનાર સમયમાં પાકિસ્તાન માટે વિનાશકારી સાબિત થઈ શકે છે। એક વિશેષ તારીખ સુધીમાં પાકિસ્તાન દુનિયાના નકશામાંથી મિટાઈ જશે અથવા તો તેનું વર્તમાન સ્વરૂપ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે। જ્યારે ભારતની કુંડળી વૃષભ લગ્નની છે। ભારતની કુંડળીમાં હાલ સૂર્યની અંતરદશા ચાલુ છે અને સૂર્ય કુંડળીમાં ચોથા ભાવનો સ્વામી છે। આની સાથે જ ચંદ્રમાની દશામાં સૂર્યની અંતરદશા ભારતની કુંડળીમાં છે। આવામાં એવા અહેવાલ મળી રહ્યા છે કે જ્યોતિષશાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે સપ્ટેમ્બર 2025માં ભારતની ખ્યાતિ વધી શકે છે અને આ સમય દરમિયાન ભારતના ભાગ્યોદયનો રહેશે। આ સાથે ચંદ્રમાની દશામાં સૂર્યની અંતરદશા ભારતની કુંડળીમાં છે અને આવામાં જ્યોતિષ શાસ્ત્રોના જે જાણકારો છે તેમનું કહેવું છે કે સપ્ટેમ્બર 2025માં ભારતની ખ્યાતિ વધી શકે છે। જો કે આ એક જ્યોતિષ દ્રષ્ટિકોણ છે જેને વૈજ્ઞાનિકોએ પુષ્ટિ નથી કરી, પરંતુ તેની ચર્ચા હાલ તો સોશિયલ મીડિયાથી લઈને જનમાનસમાં ઝડપથી ફેલાઈ રહી છે। બીજું એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।